નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે વૃષભ અને મેષ રાશિ માટે વર્ષ 2026 કેવું રહેવાનું છે। સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિ વિશે। વર્ષ 2026 મેષ રાશિના લોકોના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવશે। આ વર્ષે ઘણી મહેનત કરવી પડશે, પરંતુ તમને ઉત્તમ પરિણામો જોવા મળશે। વિદ્યાર્થીઓને આ વર્ષે તેમના સપના સાકાર કરવામાં સફળતા મળશે અને ઘરે નવું વાહન આવી શકે છે। ચાલો જાણીએ વિગતવાર રીતે કે વર્ષ 2026 મેષ રાશિ માટે કેવું રહેશે। સૌ પ્રથમ વાત કરીએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષ 2026 મેષ રાશિ માટે કેવું રહેશે। વર્ષની શરૂઆત તમારા સ્વાસ્થ્ય માટે સારી છે અને તમને સકારાત્મક પરિણામો જોવા મળશે। તમારી રાશિના સ્વામી મંગળનો પ્રભાવ તમને પુષ્કળ ઉર્જા આપશે। તમે કેટલીક નવી શારીરિક પ્રવૃત્તિઓમાં જોડાઈ શકો છો, જે તમને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખશે અને પહેલાથી જ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને લાભ કરશે। માર્ચના અંતથી ત્વચાની સમસ્યાઓ અને બ્લડ પ્રેશર, ગેસ્ટ્રિક સમસ્યાઓ, શરીરમાં સોજો અને થાક જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે। તેથી તમારા સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું પડશે। જૂનથી ફરીથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થઈ જશે। હવે વાત કરીએ કે નોકરી અને કારકિર્દીની દ્રષ્ટિએ વર્ષ 2026 મેષ રાશિ માટે કેવું રહેશે। આ વર્ષ તમારા કારકિર્દીમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લાવશે। ગ્રહોના પ્રભાવને કારણે તમારા કાર્યની ગતિમાં વારંવાર વધઘટ થશે। તમને કેટલાક નવા પડકારોનો સામનો કરવો પડશે, પરંતુ તમને કેટલીક આનંદદાયક તકો પણ મળી શકે છે। જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે સખત મહેનત સફળતા લાવશે। તમે તમારા કાર્યને કાર્યક્ષમ રીતે અને સંપૂર્ણ ઉત્સાહ અને ઉર્જા સાથે કરશો। તમે કાર્યમાં વધુ સક્રિયતા અને સમર્પણનો અનુભવ કરશો। આ સમયગાળો નવી નોકરી શોધવા અને તમારા વ્યવસાયમાં નવી તકો મેળવવાનો સમય હશે। ભગવાન શનિદેવના આશીર્વાદથી લાંબી મુસાફરી પણ થઈ શકે છે। તમારા કાર્યને શક્તિ મળશે। વર્ષના મધ્યમાં સ્થળાંતર શક્ય છે। હવે વાત કરીએ કે પ્રેમ અને વૈવાહિક સંબંધો માટે વર્ષ 2026 મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે। આ વર્ષ તમારા પ્રેમ જીવનમાં ખુશીઓ લાવશે। જો તમે તમારા સંબંધોમાં મુશ્કેલીઓનો અનુભવ કરી રહ્યા છો, તો વર્ષની શરૂઆત સકારાત્મક ફેરફારો લાવી શકે છે। આ વર્ષે તમારા સંબંધોમાં પણ ઘણા ફેરફારો જોવા મળશે। હવે વાત કરીએ કે ધનની દ્રષ્ટિ એટલે કે પૈસાની બાબતમાં વર્ષ 2026 મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે। મેષ રાશિ માટે નાણાકીય બાબતોમાં 2026નું વર્ષ ખૂબ સારું રહેવાનું છે। તમને સારો નફો જોવા મળશે। વર્ષની શરૂઆતમાં પરિવાર તરફથી પૈસા મળવાની શક્યતા છે અને રાહુની સ્થિતિ ક્યાંકથી ભંડોળ પૂરું પાડશે। શનિની સ્થિતિ ખર્ચમાં વધારો કરશે। વ્યવસાયમાં વૃદ્ધિ થશે, આવકમાં વધારો થશે અને નવા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાની તકો મળશે। શનિ અને ગુરુનું ગોચર વર્ષના મધ્યમાં મુસાફરી લાવશે, જેના પરિણામે કેટલાક ખર્ચ પણ થશે। તમે આધ્યાત્મિક રીતે મજબૂત બનશો અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ ખર્ચ કરશો। આ સમયગાળા દરમિયાન કેટલીક સમસ્યાઓ ઊભી થશે, જે તમારી નાણાકીય પરિસ્થિતિ પર વિરામ લાવી શકે છે। આ પછી જુલાઈ અને ઓગસ્ટમાં સારો વધારો શક્ય છે। શેર બજારમાં સફળતા શક્ય છે। નવું વાહન, દુકાન અથવા ઘર ખરીદવાની શક્યતા હોઈ શકે છે। વર્ષના છેલ્લા મહિનામાં ખર્ચ વધશે અને ભંડોળની અછત થઈ શકે છે, જેના કારણે કેટલીક નાણાકીય મુશ્કેલીઓ થશે। વ્યવસાયિક સ્થિરતા જાળવવા અને નાણાકીય વૃદ્ધિ તરફ આગળ વધવા માટે આ સમયગાળા દરમિયાન બચતનો અભિગમ અપનાવો। હવે વાત કરીએ કે વૃષભ રાશિના જાતકો માટે વર્ષ 2026 કેવું રહેવાનું છે। વૃષભ રાશિના જાતકોના જીવનમાં શક્યતાઓનો એક નવો યુગ શરૂ થવાનો છે। વર્ષ 2026 વૃષભ રાશિના જાતકો માટે સફળતાના નવા દરવાજા ખોલશે અને નવા પરિણામો લાવશે, જેનાથી નાણાકીય સમૃદ્ધિ અને ખુશી મળશે। વર્ષના મધ્યમાં તમે પોતાને સ્થાપિત કરવામાં સફળ થઈ શકો છો। પરિવારમાં કેટલીક અશાંતિ મુશ્કેલીનું કારણ બની શકે છે। તમે તમારી સામાજિક સ્થિતિમાં વધારો જોશો। જૂનથી તમને સામાજિક ચિંતાઓ સંબંધિત કાર્યોમાં વધુ સક્રિય રીતે કામ કરવાની તક મળશે। તમારી નેતૃત્વ ક્ષમતાઓ વધશે। તમે કૌટુંબિક સમસ્યાઓના ઉકેલમાં પણ યોગદાન આપતા રહેશો। ચલો સૌ પ્રથમ વાત કરીએ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વૃષભ રાશિનું વર્ષ 2026 કેવું રહેવાનું છે। વર્ષ 2026 વૃષભ રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેટલાક સકારાત્મક પરિણામો લાવશે, પરંતુ તે ધ્યાન કેન્દ્રિત કરવાનો સમયગાળો પણ લાવશે।
તમારે તમારા માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે તમારા શારીરિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવાની જરૂર પડશે. વર્ષની શરૂઆતમાં આ સમસ્યારૂપ રહેશે. માનસિક સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરશે, પરંતુ તમારા શારીરિક સ્વાસ્થ્યમાં ફરક લાવવા માટે તમારે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર પડશે. જાન્યુઆરીમાં અંતથી સ્વાસ્થ્યમાં થોડો સુધારો જોવા મળશે. હવે વાત કરીએ કે વૃષભ રાશિમાં 2026માં નોકરી અને કારકિર્દીની દ્રષ્ટિએ આ વર્ષ કેવું રહેશે. વૃષભ રાશિના જાતકો માટે વર્ષ 2026નું વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમારી કાર્ય ઉર્જા, પરિવર્તનને સમજવાની ક્ષમતા અને પ્રતિકૂળતાઓમાંથી પસાર થવાની ક્ષમતા તમને એક કાર્યક્ષમ વ્યક્તિત્વ બનાવશે, જે કાર્યસ્થળ પર તમારી સ્થિતિને મજબૂત બનાવશે. રાહુ અને કેતુના પ્રભાવ હેઠળ તમે ઘણી રીતે તમારા કાર્યને પહોંચી શકશો, જેનાથી મોટી સફળતા મળશે. વર્ષની શરૂઆતમાં કાર્ય સંબંધિત યાત્રાઓ તમને ઉત્સાહથી ભરી દેશે. આ સમયગાળા દરમિયાન તમને સરકારી નોકરી મેળવવાના સારા સમાચાર પણ મળી શકે છે. પ્રેમ અને વિવાહની દ્રષ્ટિએ વર્ષ 2026 વૃષભ રાશિના જાતકો માટે કેવું રહેશે, ચલો જાણીએ. 2026માં તમારા પ્રેમ જીવનમાં કેટલાક મોટા ફેરફારોની અપેક્ષા છે. વર્ષના શરૂઆતના મહિનાઓમાં તમને ખાસ અનુભવ થશે અને તમારા પ્રેમ જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. તમે કેટલાક સકારાત્મક ક્ષણોનો અનુભવ કરશો અને તમારા સંબંધો નવી ઉર્જાથી ભરેલા રહેશે. તમારે તમારા હેતુમાં વિશ્વાસ રાખવો જોઈએ. તમે તમારા સંબંધનું સત્ય શોધી શકશો. પ્રેમના દ્રષ્ટિકોણથી આ સમયગાળો ખૂબ જ શુભ રહેશે. હવે વાત કરીએ ધનની દ્રષ્ટિએ એટલે કે પૈસાની રીતે. વર્ષ 2026 વૃષભ રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે. આર્થિક રીતે વર્ષ 2026 વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ લાભ લાવશે. તમારી મહેનત દ્વારા તમે તમારી નાણાકીય સ્થિતિને સમૃદ્ધ જોશો. વર્ષની શરૂઆતમાં બુધ અને ગુરુનો પ્રભાવ તમને નાણાકીય પ્રગતિ લાવશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પૈસા ખર્ચવામાં આવશે. બેન્કિંગ ક્ષેત્રોમાં રોકાણ કરવાથી સારું વળતર મળી શકે છે. તમે આ વર્ષે સંપત્તિ પણ મેળવી શકો છો અને શેરબજારમાં રોકાણ કરીને નફો કમાઈ શકો છો. તમારી આવકના સ્ત્રોતો વધશે અને તમે તમારી આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. ફેબ્રુઆરી પછી આવક વધશે અને જો તમે નોકરી કરતા હો તો તમને પગારમાં વધારો મળી શકે છે. તમે કેટલીક નવી નાણાકીય યોજનાઓમાં રોકાણ કરી શકો છો. ગુરુના પ્રભાવથી ઘરેણાં સંબંધિત લાભ થઈ શકે છે. જૂનથી ગુરુના વિશેષ પ્રભાવથી તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે. આ તમારા માટે આર્થિક રીતે ફાયદાકારક સમય લાવશે. સોશિયલ મીડિયા નેટવર્કિંગને કારણે તમારી આવકમાં વધારો થશે અને તમને અણધાર્યો વધારો જોવા મળી શકે છે. વર્ષના અંતિમ મહિનામાં તમે નવું વાહન, જમીન અથવા મિલકત ખરીદવામાં સફળ થઈ શકો છો. જો કે કોઈ પણ વ્યક્તિ અથવા બેંક પાસેથી મોટી લોન લેવાનું ટાળવું જોઈએ. બચત યોજનાઓમાં પ્રાપ્ત થયેલા નાણાંનું રોકાણ કરવું અને ભવિષ્ય માટે વ્યૂહરચના બનાવવી ફાયદાકારક રહેશે.